સુરતમાં પૂરનું પાણી ઓસરતા હવે સુરત મહાનગરપાલિકા રોગચાળો અટકાવવા એક્શન મોડમાં આવી ગઈ હોય તેમ આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને શહેરભરમાં ખાસ સર્વેલન્સ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે. સુરતમાં પૂરના પાણી ઓસરતા જ સુરત મનપાના આરોગ્ય વિભાગે 1200થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે. શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવી, જ્યારે ઉધના, લિંબાયત સહિત 5 ઝોનના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે આરોગ્ય સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. પૂર બાદ ગંદા પાણીથી ફેલાતા રોગને રોકવા માટે 15 વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર તેમજ ચામડીના રોગના તજજ્ઞો કેમ્પસમાં સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં પૂરના પાણીના સંપર્કથી અસરગ્રસ્ત 900થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આશાબેનો ANM અને MPHWની ટીમ ઘરે ઘરે જઈ તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણ ધરાવતા દર્દીઓની તપાસ કરી રહી છે. ખાસ કરી હાઈ રિસ્ક અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયું છે. તો સુરત મનપાએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ તકલીફ જણાય તો જાતે દવા લેવાના બદલે તાત્કાલિક નજીકના મેડિકલ કેમ્પ અથવા ડોક્ટરનો સંપર્ક કરે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપ સૌ જાણો છો કે 7 અને 8 તારીખના રોજ ભારે વરસાદની પરિસ્થિતિ બાદ સઘન સર્વેલન્સ અને રેપિડ રિસ્પોન્સ ટીમ માટે સ્થળ પર સારવાર મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું. હાલ દૈનિક ધોરણે 1200થી વધારે જેટલા સર્વેલન્સ વર્કરો, જેમાં આશા, ANM, MPHW છે, એમના દ્વારા સર્વેલન્સ હાઉસ ટુ હાઉસ જઈને ખાસ કરીને જે શરદી, ખાંસી, તાવ, ચામડીના રોગો વગેરે બાબતે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આવા કોઈ પણ લક્ષણો જણાતા જે દર્દીઓ હોય અને 40 જેટલી જે રેપિડ રિસ્પોન્સ ટીમો જે હાલ કાર્યરત છે, એમાં સ્થળ પર જ સારવાર મળી રહે તે મુજબની પણ વ્યવસ્થા હાલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત માનનીય નાયબ મુખ્યમંત્રી સર, આપણા પ્રભારી સચિવ મેડમ અને આપણા કમિશનર સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ કુલ આ જે 5 અસરગ્રસ્ત ઝોન જે છે, ખાસ કરીને લીંબાયત ઝોન, ઉધના ઝોન, વરાછા ઝોન A, વરાછા ઝોન B અને અઠવા ઝોન, ત્યાં મેડિકલ કેમ્પની પર આયોજન કરવામાં આવેલું છે, જેમાં ખાસ કરીને મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ અને સિવિલ સ્મીમેરમાંથી ખાસ કરીને જે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટરોની પણ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરેલ છે, જેથી આવા કોઈ પણ જાતના લક્ષણો ધરાવતા દર્દીઓ હોય એમને ત્યાં જ ફિલ્ડમાં જ આ તમામ કેમ્પો પર જરૂરી સારવાર અને જે નિદાન અને સારવાર થઈ શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ચામડીના વાત કરી તો પાણીમાં ફર્યા હશે એટલે ચામડીના રોગ સૌથી વધુ જોવા મળ્યા છે, તો કેટલા સદર બાબતે આપણે જણાવો કે જે 15 મેડિકલ કેમ્પો જે છે, જેમાં સિવિલ અને સ્મીમેરના ચામડીના રોગોના નિષ્ણાત છે, આ 15 જે કેમ્પો મારફતે 11 તારીખથી આજ દિન સુધી 900થી વધારે ચામડીના રોગોની જે દર્દીઓ હતા એમને સ્થળ પર જ સારવાર સુનિશ્ચિત કરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.